નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ભારત ડિજિટલ ક્લાસ। તો નેક્સ્ટ લેક્ચરમાં વાત કરી લોક સંગીતની। તો આ લેક્ચરમાં આપણે વાત કરશું પાછા લોક નૃત્યોની। આગળ આપણે અગત્યના શાસ્ત્રીય નૃત્યોની વાત કરી, જે 8 જેટલા આપણા શાસ્ત્રીય નૃત્યો છે જેને સંગીત નાટક અકાદમી છે માન્યતા આપી છે। એવા 8 શાસ્ત્રીય નૃત્યની વાત કર્યા પછી એના રૂલ્સ રેગ્યુલેશન, એના નિયમોની વાત કર્યા પછી આ લેક્ચરમાં આપણે એનો બીજો પાર્ટ એટલે કે ભારતના લોક નૃત્યોની વાત કરી છે। એ શાસ્ત્રીય નૃત્યો છે। લોક નૃત્યોમાં સ્થાનિક પ્રજાતિ એક રાજ્યનું જે લોક નૃત્ય પ્રખ્યાત છે એવા નૃત્યોની આમાં વાત કરશું। આગળ આપણે જોયું લોક સંગીત હતું, આ છે એ નૃત્ય છે, એ માત્ર ગાઈ શકાય, આને છે એ રજૂ કરી શકાય એવું આ નૃત્ય છે જેને આપણે કહી શકીએ લોક નૃત્યો। આ લોક નૃત્યોમાં મિત્રો ઘણા બધા એમ કહેવાય કે એક રાજ્યના અમુક છે એ સીમિત હોય છે અને આ અમુક ચેષ્ટાઓ દ્વારા છે નૃત્ય કરવામાં આવતા હોય છે। એવા નૃત્યોને આપણે લોક નૃત્યો છે કહીએ। ઘણા લોક નૃત્યો એવા પણ છે આના કે યુનેસ્કો દ્વારા એને સામેલ પણ કરવામાં આવ્યા છે। તો તમે વિચાર કરી શકો એનું કેટલું છે પ્રભુત્વ હોય છે એ વિસ્તારમાં। ઘણા નૃત્યો એવા પણ હોય છે કે ઘણી વખત તમારી સામે આવી જતા હોય છે પણ તમને ખ્યાલ હોતો નથી। તમે ઘણી વખત અમુક છે આ જોડાયેલા હોય છો, અમુક દ્રષ્ટિ એવી તમારી છે પડી ગઈ હોય છે કે આ તમે જોયેલું હોય છે પણ જ્યારે તમને એનું નામ ખબર હોતી નથી। તો એનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે। તો આગળ વધીએ આપણા લોકનૃત્યોમાં। લોકનૃત્યનો આપણો પહેલા લોકનૃત્યની વાત કરીએ, એનું નામ શું છે? તો એનું નામ છે છૌ। શું નામ છે? છૌ। અને આ છૌ નૃત્યમાં કેવો પોશાક હોય, કેવી રીતના સ્ટેજ પર નૃત્ય થતું હોય એની અહીંયા તમને છે જોઈ શકો છો। પહેલા તો અહીંયા શું પહેરવામાં આવે છે? તમારા મોં ઉપર એક મુખોટું પહેરવામાં આવે છે। છૌ શબ્દ છે એ સંસ્કૃત શબ્દ છાયા પરથી છે ઉતરી આવ્યો છે। છૌ શબ્દનો અર્થ પડછાયો થાય, સંસ્કૃતમાં એના છાયા પરથી, જેનો અર્થ છાવણી થાય। તો છૌ, છાયા, છાવણી આ બધું એક જ છે છૌમાં। આ છૌ નૃત્યમાં શું છે તો કે છૌ નૃત્યમાં કદાચ શાસ્ત્રીય નૃત્યમાં એનો સમાવેશ થઈ જાય છે, બરોબર છે। ઘણા બધા એના રૂલ્સ એવા હોય છે પણ યુનેસ્કોમાં પણ એનું સામેલ છે। 2010માં યુનેસ્કોએ પણ એને સામેલ કરેલું છે, પણ હજી ઘણા બધા એવા તથ્યો ઘટે છે શાસ્ત્રીય નૃત્યમાં આવવા માટે। એને લોક નૃત્યમાંથી શાસ્ત્રીય નૃત્ય આવવા માટે ઘણા બધા હજી રૂલ્સ છે જરૂરી છે। સૌ પ્રથમ તો છૌ આવે એટલે યાદ રાખવાનું કે છૌમાં શું હોય તો કે મુખોટો પહેર્યો, એક મોટું જબરું એક મોરું છે તમારી પર ચડાવવામાં આવે, એક માઉસ છે એ ચડાવવામાં આવે। છૌમાં પાછા 3 પ્રકાર આવે, એમાં એક પ્રકાર એવો છે કે એમાં મુખોટો પહેરવામાં આવતો નથી। તો એ પણ વસ્તુ યાદ રાખવાની છે। છૌની મારે તમને સીધી ડેફિનેશન આપવું હોય તો તમે જે બરફી પિક્ચર જોયું હોય, જે બરફી પિક્ચર જો અને બરફી પિક્ચરમાં જ્યારે પહેલો છે એ સાયકલ લઈને જતો હોય રણવીર સાયકલ લઈને જતો હોય ત્યારે એની પાછળ પોલીસ પડે ત્યારે તમે જોતો હોય કે એને છે આ મુખોટું પહેર્યું હોય છે છૌનું। એટલે કે આમ માણસ જતો હોય છે ત્યારે એ આમ રિટર્નમાં ચાલે અને રિટર્નમાં જાય એટલે એને એમ થાય પોલીસવાળાને કે આ મુખોટું પહેરેલો માણસ છે બદલાય ગયો। લૂંટેરે પિક્ચર જોવો તો લૂંટેરે પિક્ચરમાં પણ છૌનો ઉપયોગ થયેલો જોવા મળે છે। જો નાની નાની ફિલ્મ પણ છૌ છે તો આ છૌ એ રીતના તમને છે જોવા મળે। તો હવે તમને ખબર પડી જાય છૌમાં મેં તમને કોન્સેપ્ટ આપ્યો બરફી પિક્ચરનો, તો આ છૌ છે એમાં આવી જાય છે। જોઈએ છૌ શું છે। છૌમાં શું છે તો કે પૌરાણિક વાર્તાઓનો ઉલ્લેખ છે। રામાયણની જે પૌરાણિક કથાઓ છે, આ રામાયણ મહાભારતની પૌરાણિક કથાઓ છે એને એમાંથી રજૂ કરવામાં છે આવતું હોય છે। અને આ ગ્રામીણ વિસ્તારો હોય છે જ્યાં પુરુષ અને સ્ત્રીઓ દ્વારા છે એ કરવામાં આવતું છે નૃત્ય, જેનું નામ છે છૌ। આગળ જોશું એના 3 પ્રકાર છે અને કયા રાજ્યમાં પ્રખ્યાત છે। એકવાર જીપીએસસીમાં આના સવાલ છે અથવા ડિવાઇસોમાં પૂછાઈ ગયેલો છે કે છૌ નૃત્ય નીચેનામાંથી કયા રાજ્ય સાથે સંકળાયેલું છે। 3 રાજ્યો આવશે, આપણે જોશું હમણાં। છૌ શબ્દ પડછાયા ઉપરથી મળે છે। આ મુખોટા નૃત્યનો એક પ્રકાર છે જેમાં પૌરાણિક વાર્તાઓનું વર્ણન કરવામાં આવે છે, જે આપણે વાત કરી રામાયણ જેવી, અને શક્તિશાળી યુદ્ધ સાથે જોડાયેલી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે કે આમાં શક્તિશાળી જે કાંઈ યુદ્ધમાં બાબતો થઈ એનું અહીંયા વર્ણન કરવામાં આવે છે ચેષ્ટા રૂપે તમારી સામે। કેટલીક કથાઓમાં સ્વાભાવિક કેન્દ્રીય ભાવ
સાપ નૃત્ય અથવા મોર નૃત્યનો પ્રયોગ કરવામાં આવે છે કે સાપની જેમ નૃત્ય થતું હોય, ક્યારેક મોરની જેમ કળા કરીને આખું જો અહીંયા નૃત્ય જો તો તમને એમ થાય મોરની જેમ છે, ક્યારેક સાપની જેમ જે થતું હોય છે. તો આવો પણ એનો ભાવ છે ક્યારેક જોવા મળતો હોય છે. તો યાદ રાખજો, સાપ નૃત્ય અથવા મોર નૃત્ય છે નીચેનામાંથી શેમાં જોવા મળે? તો કે છઉમાં જોવા મળે. છઉ નૃત્યની 3 મુખ્ય શૈલી છે. કઈ કઈ એની વાત કરીએ. ઝારખંડમાં સરાયકેલા છઉ, ઝારખંડમાં કયું? સરાયકેલા. ઓડિશામાં મયુરભુંજ અને પશ્ચિમ બંગાળમાં પુરુલિયા છઉ. તો ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ઝારખંડ આ ત્રણેયમાં છઉ છે એ આવશે. ક્યાં આવશે? ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ. અને એમાં જે ઝારખંડનું સરાયકેલા છઉ છે અને પશ્ચિમ બંગાળનું જે પુરુલિયા છઉ છે, આ બેમાં મુકુટ છે એ પહેરવામાં આવે. જ્યારે આ મયુરભંજ છે ઓડિશાનું, એમાં મુખોટો પહેરવામાં આવતો નથી. એટલે તમે અહીંયા નૃત્ય જોવો એ કયું છે? તો કે મયુરભંજ છે. આમાં મુખોટો પહેરવામાં આવ્યો નથી, બાકી નૃત્ય તો છઉ જ છે. તો ક્યારેક તમને એમ પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કયા એક રાજ્યમાં છે એ છઉ નૃત્યમાં મુખોટો પહેરવામાં આવતો નથી? અત્યાર સુધી છઉનો પૂછાણો, પણ એક સ્ટેપ એમાં વધી જાય કે નીચેનામાંથી કયા રાજ્યમાં છઉ નૃત્યમાં મુખોટું પહેરવામાં આવતો નથી? તો ઓડિશામાં, અને એનું નામ છે મયુરભંજ છઉ. અને આ છઉને યુનેસ્કોમાં છે 2010માં સામેલ કરવામાં આવ્યું છે. અને મેં તમને કીધું એમ કે તમે બરફી પિક્ચર જો અને લૂંટેરે જોઈ લેજો. આ બેમાં છઉ છે એ જોવા મળશે તમને 100%. મયુરભંજના કલાકારો મુખોટાનો ઉપયોગ કરતા નથી. આપણે અહીંયા વાત 2010માં યુનેસ્કોએ માનવતાની અમૂર્ત સંસ્કૃતિમાં આને છે સ્થાન આપ્યું છે અને છઉ નૃત્યનો છે સમાવેશ કર્યો છે. એ આપણા માટે સારી બાબત છે કે છઉનો યુનેસ્કોમાં છે સ્થાન મળ્યું. તો આ પહેલું હતું આપણું છઉ. છઉમાં તમને પૂછાય તો ખબર પડી જોઈએ કે છઉ નૃત્ય છે ક્યાંનું? ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા. એમાં તમને પ્રશ્ન કે શેમાં મુખોટો પહેરાય, શેમાં ન પહેરાય? તો કે ઝારખંડ, પશ્ચિમ બંગાળમાં પહેરાય, બરોબર છે. ઓલામાં છે શેમાં? તો કે ઓડિશામાં છે ન પહેરાય. મયુરકેલા છઉ છે એમાં ન પહેરાય. આ બંનેમાં છે પહેરવામાં આવે છે. અને આ છઉ છે એ અગત્યની પૌરાણિક કથાઓ છે એના પર આખું યુદ્ધ છે એ હોય છે, આખું નૃત્ય છે એ હોય છે. આગળ વધીએ. પાછું આવ્યું છે ગરબા. લોકસંગીતમાં શું હતું? તો કે દાંડિયા રસ હતા. લોકસંગીતમાં શું હતું? તો કે દાંડિયા રસ હતા. આમાં શું છે? તો કે ગરબા છે, બરોબર છે. ગરબા શેમાં આવશે? લોકનૃત્ય. ગરબો શબ્દ શેમાંથી બન્યો? તો કે ગર્ભદીપ શબ્દ પરથી, સંસ્કૃત શબ્દ પરથી ઉતરી આવ્યો છે. અને આ ગરબામાં આપણને ખબર છે કે શેની? તો કે માતાજીની નવરાત્રિ દરમિયાન નવ છે જે આખી 9 વાર છે એ બધા લોકો દ્વારા 9 નોરતા છે એ રહેવામાં આવે છે. માતાજીની આરાધના કરવામાં આવે છે, ઘરે જુવારા વાવવામાં આવે છે, માતાજીનો ગરબો મૂકે છે, એની પર છિદ્રો હોય છે. આ છિદ્રોમાં એવું કહેવાય છે કે જ્યારે છિદ્રોમાં કાણા પાડો ત્યારે એમાં ગરબો કોરાવવો, આ છિદ્રોને કાણા પાડો એને ગરબો કોરાવવો, એવું છે એ કહેવામાં આવે છે. અને આની ફરતે સ્ત્રીઓ દ્વારા છે ગરબા છે ગાવામાં આવતા હોય છે. તો એવું આપણું ગુજરાતનું પ્રાચીનતમ હોય લોક નૃત્ય, તો એનું નામ છે ગરબા છે. અને એની ફરતે ગરબા છે ગાવામાં આવે છે. આગળ વધીએ. નવરાત્રિના તહેવારમાં વિશેષ મહત્વ છે. ગરબાનો સાચો અર્થ ગર્ભદીપ છિદ્રોવાળા માટીનું વાસણ, બરોબર છે. ગરબામાં પ્રગટાવેલ દીપકની જ્યોત જીવનના સાતત્યની ઝાંખી કરાવે છે. તેની ચારે બાજુ સ્ત્રીઓ લયબદ્ધ તાળીઓના અવાજ પર ગોળાકાર ગીતોમાં છે ગરબા છે ગાય છે. આમાં કોઈ પણ પ્રકારનું સંગીત નથી. હાલના ગરબા આપણે જોયા, મેં તમને કીધું દાંડિયા રસ એ મુજબ ગરબો છે, માતાજીની સ્તુતિ છે, બરોબર છે. શામળાજીના મેળે રંજણિયું પેજણિયું, પણ એ પોપ સોંગમાં વગાડવામાં આવે છે. જ્યારે આમાં બહેનો દ્વારા ગાવામાં આવે છે અને માતાજીને છે એ સ્તુતિ તરીકે અર્પણ છે કરવામાં આવે છે. જુઓ કેટલો છે એ ફેર છે. આગળ વધીએ. ગરબા માટે કોણ? તો કે આપણને બધાને ખબર છે વલ્લભ મેવાડો. વર્ષ દરમિયાન આવતી 4 નવરાત્રિઓ પૈકી આસો મહિનાની નવરાત્રિમાં ઘરમાં જુવારા વાવીને માતાજીની આરાધના છે એ કરવામાં આવે છે. જુવારા વાવવામાં આવે છે.
અત્યારે ઘણી બધી બહેનોને વ્રત હોય તો એ પણ જુવારા છે એ વાવતી હોય છે. ઘરે આપણે બેન હોય તો આપણે જોયેલું હોય કે એના કોઈ પણ વ્રતમાં જુવારા છે એ વાવતી હોય છે. એવી રીતના આગળ આપણે જાવરા જોશું તો આ જાવરા મધ્યપ્રદેશ છે તો એમાં પણ જુવારાનું છે મહત્ત્વ છે. તો અહીંયા ગરબામાં પણ છે એ આ જુવારા વાવીને માતાજીની આરાધના છે એ કરવામાં આવે છે. ગુજરાતના ગરબાના સર્જક કોણ? તો કે વલ્લભ અને ધોળા મેવાડાને છે ગણવામાં આવે છે. અને એમાં જુદા જુદા એને પ્રકાર આનંદનો ગરબો, શણગારનો ગરબો, કળીકાળનો ગરબો આપેલ છે. અને માં અંબાજીની આરતી છે એ પણ તેણે આપેલી છે. તો આ છે અગત્યનું આપણો ગરબો. ગરબો એટલે ગર્ભદીપ ગરબો ક્યાં? તો કે ગુજરાત. ગરબાની છે સ્તુતિ ગરબાની છે માંડવડી આપણને છે એની વિસ્તૃત ખબર છે. સાંસ્કૃતિક વારસાના ગુજરાતના લેક્ચરમાં મેં 4 સ્પષ્ટ વસ્તુ સમજાવી છે. ગરબો, ગરબી, રાસ અને રાસડા. એટલા માટે ટાઈમ બગાડતો નથી, સિમ્પલ વસ્તુ છે. આગળ વધીએ. ત્યાર પછી આવ્યું દાંડિયા રસ. હજી હમણાં જ આપણે જોઈ લીધું. રાસ એક ઉર્જાથી ભરપૂર છે તેમજ રોચક નૃત્ય વિદ્યા છે જેમાં દાંડિયાનો પ્રયોગ છે કરવામાં આવે છે, જે દુર્ગા અને મહિષાસુર વચ્ચેના ભીષણ યુદ્ધને છે દર્શાવવામાં આવે છે. આ દાંડિયાને દર્શાવીને શું? તો કે પૌરાણિક કથા જે આખી છે માં દુર્ગા અને મહિષાસુર વચ્ચે જે એનો વધ કરવામાં આવ્યો અને એ વચ્ચે જે આખું ભીષણ યુદ્ધ છે એવી રીતના અહીંયા દાંડિયા રસનું આમાં મહાત્મ્ય રહેલું છે. દાંડિયા રસ આગળ આપણે પણ વાત કરી. લોક સંગીતમાં દાંડિયા રસ એ ખાસ મેર પુરુષોનું નૃત્ય છે. પોરબંદરની જે મેર જનજાતિ છે એનો પહેલો અગત્યનો રાસ વખણાય જેનું નામ છે મણિયારો. આ મણિયારા રાસમાં જ્યારે તમે જોતા હોય તો એમને ખબર છે કે આ મેર લોકોનું એમાં ખમીર છે એ જોવામાં આવે છે. એ લોકોની એક થાપ પડે ત્યારે બધા એક સાથે આખી ધરતી છે ધ્રુજાવતા હોય છે અને એનું જે શૌર્યભરું નૃત્ય છે એ એક જોવાલાયક છે મેર પુરુષોનો. અને એનો મણિયારો રાસ પણ એટલો છે પ્રખ્યાત છે અને એટલા માટે કહી શકીએ કે દાંડિયા રસ એ મેર પુરુષોનું નૃત્ય છે. મેર લોકોના દાંડિયા સાદા નહીં પરંતુ જાડા પરોણાના હોય છે. સીધી વસ્તુ છે, તમે જોઈ શકો એના દાંડિયા છે જાડા પરોણા હોય છે. મેરની દાંડિયા વીંઝવાની છટા એ તલવારના ઝટકાની કલામય છટા છે. મેર લોકો દ્વારા લેવાતી ફૂદડીઓ દાંડિયા રાસનું આગવું આકર્ષણ છે. સૌ પ્રથમ તો એનો પોશાક જોઈ લો. પોશાક જોયા બાદ એના દાંડિયા જુઓ તો આપણી કરતાં કયા છે એ જાડા પ્રકારના છે. ત્યારબાદ એ લોકોનું શૌર્ય જુઓ, એ લોકોનો રાસ કરતા હોય છે ત્યારે એક સાથે એ લોકોની તલવારની ચેષ્ટા જુઓ, ઢાલની ચેષ્ટા જુઓ અને એ સંગીત પર ચાલતા એના પગોની ચેષ્ટા જુઓ, એના જે એમાં વીરરસ પ્રગટ કરે છે એને જુઓ. એના પરથી કહી શકાય કે હકીકતે આ દાંડિયા રસ છે મેર પુરુષોની જ એક અગત્યની શૈલી છે. તો એની છે અહીંયા આપણને કીધું છે. આગળ વધીએ. તરંગમેલ. તરંગમેલ કાનું લોકનૃત્ય છે? તો કે ગોવાનું. આગળ આપણે જોયું હતું લોક સંગીત. ગોવાનું કયું છે? તો કે માંડો. માંડો લોક સંગીત અને લોકનૃત્ય પૂછે તો તરંગમેલ. આ ગોવાનું લોકનૃત્ય છે જે અતિશય ઉર્જાથી છે એ કરવામાં આવે છે. અતિશય એનર્જીનો ઉપયોગ એમાં વધારે થાય. સ્થાનિક યુવાનો દ્વારા ઉર્જાનો ઉત્સવ ઉજવવામાં આવે છે. ઉર્જાનો ઉત્સવ ઉજવવામાં આવે છે. દશેરા અને હોળીના તહેવારોમાં તે ઉજવાય છે. દશેરા આપણને બધાને ખબર છે, નવરાત્રી પછી દશેરા આવે અને ત્યાર પછી હોળી. તો હોળીના તહેવારો ઉજવાય છે. ઇન્દ્રધનુષી વસ્ત્રોની સાથે રંગબેરંગી ધજા તેમજ કાગળની રિબિનનો પ્રયોગથી એક દર્શની દ્રશ્યમાં પરિવર્તિત કરી દેવામાં આવે છે. સીધી વસ્તુ છે કે હોળી અને દશેરા જેવા પ્રસંગમાં આ લોકો ભેગા થઈને રંગબેરંગી કલરની જે રિબિનો હોય છે, અલગ અલગ કલરની હોય છે, એને લઈને આખો છે સરસ મજાના છે લોકનૃત્યો થતા હોય છે. પોતાના જે શૈલીમાં છે પોતે આનંદ લેતા હોય છે અને એને જ આપણે શું કહેશું? તરંગમેલ કહીશું. આમાં ડિટેલમાં કોઈ અભ્યાસ કરવાની જરૂર નથી. લોક નૃત્યો અને લોક સંગીત એવો વિષય છે કે તમારે એમાં જીપીએસસીમાં ફેક્ટ યાદ રાખવાના છે. જે મેન છે, માનો કે કાલબેલિયા હમણાં આવશે, છવ્વું આવશે, આવા બધા આપણે ભણાવશું, એમાં તમને કહેશું. પણ આવા બધા છે એમાં તમારે ખાલી માત્ર જોવાનું છે કે તરંગમેલ તો ગોવા, ગરબા તો કે ગુજરાત. આવું જ યાદ રાખવાનું છે. એમાં કોઈ વસ્તુ બીજું વધારે યાદ રાખવાની નથી. બરોબર છે? તો એટલા માટે અહીંયા તરંગમેલમાં એવું છે કે દશેરા અને જે હોળીના તહેવાર પછી છે એ પોતપોતાની રીતે અહીંયા રિબીન કાગ અલગ અલગ રંગોથી છે પોતે સજીને અહીંયા છે આ નૃત્યનો આનંદ લેવાય છે. એવું તરંગમેલ નૃત્ય ક્યાંનું છે? ગોવાનું નૃત્ય છે. અને લોક સંગીત પૂછે ગોવાનું તો એનું નામ છે માંડો. ઘુમર. ઘુમર નામ આવે એટલે તરત ખબર પડી જાય કે ઘુમર એટલે
રાજસ્થાન, બરોબર છે. કેમ કે ઘુમર એટલે આપણને બધાને ખબર છે, એક અગત્યની એક્ટ્રેસનું નામ જોડાયેલું છે, દીપિકા પાદુકોણનું. ઘુમર તમે યુટ્યુબ પર લખો એટલે આખું એના પર ગીત છે. અને આ ઘુમર ત્યાંની વસ્તી એક આદિવાસી જાતિ છે એના દ્વારા કરવામાં આવતું, પણ ધીમે ધીમે છે આ અગત્યની જે નવી વૈવાહિક સ્ત્રી છે જ્યારે લગ્ન કરીને વિવાહ સંબંધ બાંધીને ઘરે આવે છે ત્યારે એના આગમનમાં ગાવામાં એને કરવામાં આવે છે, એનું નામ છે ઘુમર. ઘુમર ક્યાંનું છે તો કે રાજસ્થાનનું છે. રાજસ્થાનમાં ભીલ જનજાતિની સ્ત્રીઓ દ્વારા રજૂ થતું પરંપરાગત લોકનૃત્ય છે અને આ નૃત્યમાં સ્ત્રીઓ વર્તુળાકારે ફરે છે, જેમાં ઉડી રહેલા ઘાઘરાની રંગબેરંગી ઘેર હવામાં લહેરાતી જોવા મળે છે. ઘુમરમાં દાંડિયા રસની જેમ જ છે, દાંડિયા રસની જેમ ગોળ વર્તુળાકારમાં. આમાં સૌથી મહત્વનું હોય તો એ લોકોનો પોશાક છે, એ લોકોની સાડી રીતના છે કે ગોળ ફરે ત્યારે સાડી આખી ગોળ થાય અને એક આખું અલગ દ્રશ્ય તમને જોવા મળે છે. કઈ તો કે તેની ભીલ જનજાતિઓનું છે. ઘુમર ડાન્સ એકેડેમી 1986માં સંતરામપુરની મહારાણી રાજમાતા ગોવર્ધન કુમારી દ્વારા કરવામાં આવી હતી. પ્રશ્ન એવો પૂછાય કે ઘુમર ડાન્સ એકેડેમી છે કોના દ્વારા સ્થપાઈ હતી તો કે સંતરામપુરની મહારાણી રાજમાતા ગોવર્ધન કુમારી દ્વારા છે સ્થાપવામાં છે આવી હતી. કઈ તો કે ઘુમર. અને ઘુમરમાં આપણને ખબર છે કે બહુ મોટું છે વાત. ત્યાર પછી વાત કરીએ કે કાલબેલિયા. છઉ પછીનું આ બીજું કાલબેલિયા એવું નૃત્ય કે જેને યુનેસ્કોએ અમૂર્ત સાંસ્કૃતિક વારસાની વિરાસતમાં છે મૂક્યું હોય એવું નૃત્ય હોય તો કયું છે તો કે કાલબેલિયા છે. કાલબેલિયામાં કેવું છે તો કે અગત્યની જે આપણી જૂની જનજાતિ છે એટલે કે જે મદારીઓ હતા, આ મદારીઓનો વ્યવસાય શું હતો તો કે સાપ પકડે, સાપ પકડીને શું તો કે એનું ઝેર કાઢે, ઝેર કાઢીને એને વેચે અને પછી છે એને મૂકી દે. આવી આ જનજાતિનો વ્યવસાય હતો કે અને એક ગામથી બીજે ગામ, ત્રીજે ગામ એવી રીતના આ લોકોનો વ્યવસાય છે ચાલતો અને એમાંથી જ આ એક અગત્યની ઉત્પત્તિ થઈ જેનું નામ છે કાલબેલિયા. જોઈએ કાલબેલિયામાં શું હોય. આ રાજસ્થાનના કાલબેલિયા એટલે કે સપેરા મદારી, જે આપણે વાત કરી મુજબ મદારી એટલે કોણ તો કે કાલબેલિયા. આ સમુદાયની સ્ત્રીઓ દ્વારા રજૂ થનાર ભાવમય નૃત્ય છે. આ કાલબેલિયા નૃત્ય થતું હોય છે ત્યારે આ સ્ત્રીઓનો તમે પોશાક જુઓ તો એકદમ કાળું છે પહેરેલું હોય, અંદર થોડું ઘણું વર્ક કરેલું હોય અને એટલા માટે તમને એમ થાય કે આ નાગિન જેવું રૂપ હમણાં ધારણ કરશે એવો એનો પોશાક છે. આખું કાળું સ્કર્ટ છે એને પહેરેલું હોય છે, જેમાં વસ્ત્ર તેમજ નૃત્યની ચાલ સાપ જેવી હોય છે. અહીં તમે જોઈ શકો છો એક તો એવા વસ્ત્ર છે અને આ વસ્ત્રમાં જ્યારે નૃત્ય કરે ત્યારે એની ચાલ કેવી તો કે સાપ જેવી હોય છે. અને કારણ છે કે આ મદારી છે અને આ મદારી કેમ પોતાને બીન વગાડે અને સાપ પોતે નાચે એવી રીતના આમાં છે ભાવ જોવા મળે છે, એટલે કે એની નૃત્યની ચાલ સાપ જેવી હોય છે. જેમાં મદારી છે મોરલી વગાડે, મોરલી વગાડે આપણને ખબર છે, આપણે જોતા હોય કે મોરલી વાગે એટલે ગમે ત્યાંથી નાગ દેવતાથી આવતા હોય છે, એમ અહીંયા મોરલી વાગે એટલે આ જે સ્ત્રી છે એની પણ ચેષ્ટાઓ છે બદલતી જાય છે. તેથી તેને સાપ નૃત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. કાલબેલિયાનું બીજું નામ પૂછે તો તમને ખબર હોવી જોઈએ, એનું નામ બીજું છે સાપ નૃત્ય. આ નૃત્યમાં પુરુષ એક તારો અને તંબુરો લઈને મહિલા નર્તકીઓનો સાથ છે આપે છે. એક તારો અને તંબુરો આ બે કેવા તો કે તંતુ વાદ્ય છે, એને લઈને મહિલા નર્તકીઓનો છે સાથ પોતે આપે છે. આમાં છે સ્ત્રીઓ કાળું સ્કર્ટ પહેરે છે અને રાજસ્થાનની પ્રસિદ્ધ લોક નર્તકી ગુલાબો દ્વારા આ નૃત્યને વિદેશમાં છે એ ખ્યાતિ મળી છે. આ નૃત્યમાં વિદેશમાં ખ્યાતિ મેળવનાર અપાવનાર જો વ્યક્તિ હોય તો એનું નામ છે ગુલાબો. અને 2010માં જેવી રીતના છઉને સ્થાન આપવામાં આવ્યું એવી જ રીતના યુનેસ્કોએ કાલબેલિયા લોકગીત તથા નૃત્યને માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતની યાદીમાં છે એ સ્થાન છે એ આપેલું છે. અને એવું લોકનૃત્ય એટલે કાલબેલિયા. કાલબેલિયાનું બીજું નામ તમે પૂછો છો, અહીંયા તમને આખું ચિત્ર ક્લિયર સ્પષ્ટ થાય છે કે કાલબેલિયા આખો સમુદાય છે એ કેવો તો કે મદારીનો સમુદાય છે. અને મદારી સમુદાય છે એનું કામ વ્યવસાય શું હોય તો કે સાપ પકડવાનો. એટલે સાપ પકડીને એમાંથી ઝેર કાઢીને એ લોકો શું કરતા તો કે એને વેચતા અને ધીમે ધીમે શું કરવા માંડ્યા એની પર નૃત્ય કરવા માંડ્યા. અને નૃત્યમાં તમને કીધું એમ કે સ્ત્રીઓનો પોશાક કેવો હોય છે તો કે કાળું સ્કર્ટ પહેરેલું હોય છે અને સ્કર્ટ પહેરીને છે એ લોકો જ્યારે મદારી છે એમાં બીન વગાડે એટલે નૃત્યની શરૂ થાય અને સ્ત્રી પોતાનું એમ કહેવાય કે સાપ નૃત્ય ચાલ છે ધીમે ધીમે છે બતાવે છે અને એના દ્વારા આ નૃત્યનું બીજું નામ છે સાપ નૃત્ય તરીકે ઓળખાય. અને ત્યારબાદ આનો છે આખો વ્યવસાય છે ટકેરેલો છે અને એટલા માટે 2010માં યુનેસ્કોમાં સામેલ કરવામાં આવ્યું અને વિદેશમાં ગુલાબો નામના
અગત્યની નર્તકી છે અને છે આને ખ્યાતિ અપાવી છે. તો એવું અગત્યનું આપણું નૃત્ય. એટલે હવે તમને ખબર પડવી જોઈએ કે કાલબેલિયા એટલે કે સાપ નૃત્ય ક્યાંનું, તો કે રાજસ્થાન. હવે આવ્યું છે ભાંગડા અને ગિદ્દા. આને એક માર્શલ આર્ટ તરીકે પણ ઓળખવામાં આવે. ભાંગડા અથવા ગિદ્દા એટલે તરત આપણને ખબર પડી જાય કે પંજાબ. અમુક ખબર પડી કેમ લાવણી આવે તો મહારાષ્ટ્ર, એમ ભાંગડા આવે એટલે તો પંજાબ, એમ તરત ખબર પડી જાય. ગરબા એટલે ગુજરાત, એમાં અહીંયા ભાંગડા પણ પોતે છે પ્રખ્યાત છે. ભાંગડા પંજાબનું એક અત્યંત ગતિશીલ લોકનૃત્ય છે. તમને ભાંગડા ખબર હોય તો ભાંગડામાં મારે કંઈ કેવું ન પડે કે ભાંગડા છે કેમ થાય, બરોબર છે. પોતપોતાના મનોરંજન માટે આ થાય છે. નર્તકોમાં ઉત્સાહનો સંચાર કરીને ઉત્તેજિત કરવામાં આવેલ ઢોલ સાથે કરવામાં આવનાર આ નૃત્ય ઉત્સવ દરમિયાન લોકપ્રિય છે. ગિદ્દા એ ભાંગડા નૃત્ય જેવો પરંતુ સ્ત્રી પ્રધાન નૃત્ય પ્રકાર છે. ગિદ્દા એ ભાંગડા જેવો કેટલો, તો કે સ્ત્રી પ્રધાન નૃત્ય પ્રકાર છે. ભાંગડા નૃત્યમાં ઢોલ, તાશ અને કરતાલ જેવા વાદ્ય યંત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. ભાંગડામાં કયા કયા વાદ્ય યંત્રોનો ઉપયોગ થાય, તો કે ઢોલ, તાશ અને કરતાલ, બરોબર છે, જેવા વાદ્ય યંત્રોનો જે ઉપયોગ થાય છે. અહીંયા જોઈ શકો છો કે ઢોલ, વાંસ અને કરતાલ આ ત્રણેયના હાથમાં અલગ અલગ ત્રણેય છે. આના હાથમાં ઢોલ છે, આના હાથમાં વાંસ છે, આના હાથમાં કરતાલ છે. આ ત્રણેયનો ઉપયોગ થાય એટલે નૃત્ય થાય જેનું નામ છે ગિદ્દા. અને ગિદ્દા અથવા એનું નામ ભાંગડા. એમાં ગિદ્દા એ કેટલો, તો કે સ્ત્રી નૃત્ય પ્રધાન છે, બરોબર છે. આ છે એ યાદ રાખવાનું છે. અને ક્યાંનું છે, તો કે ધ સ્ટેટ ઓફ પંજાબ. તો છે સિમ્પલ આપણું કયું, તો કે ભાંગડા ગિદ્દા. ભાંગડા ગિદ્દા પૂછે તો પંજાબ. એમાં ગિદ્દા છે કેવું, તો કે સ્ત્રી પ્રધાન નૃત્ય છે. અને એમાં આગળ વધીએ તો 3 પ્રકારના છે, ઢોલ, વાંસ ને કરતાલ. આ 3 વાદ્ય યંત્રોનો ઉપયોગ થાય છે. આગળ વધીએ. દાદરા. આ ઉત્તર પ્રદેશના લોકપ્રિય નૃત્યનો અર્ધશાસ્ત્રીય પ્રકાર છે. અર્ધશાસ્ત્રીય નૃત્ય એટલે કે આ મંદિરોના પટાંગણમાં જે મંદિરોના છે એમાં ભગવાનને પ્રસન્ન કરવા માટે થઈને નૃત્ય થાય છે. એના પટાંગણમાં એવું નૃત્ય છે એટલે કે અર્ધશાસ્ત્રીય પ્રકાર છે, જેની જુગલબંધી એવા જ પ્રકારના સંગીત સાથે હોય છે. આ લખનૌના દરબારી નૃત્યકારી વચ્ચે ખૂબ જ લોકપ્રિય હતું. ક્યાં લોકપ્રિય હતું, તો કે લખનૌના દરબારી નૃત્યકારો વચ્ચે પ્રખ્યાત હતું. કયું, તો કે દાદરા. ક્યાંનું છે, તો કે ઉત્તર પ્રદેશનું છે. જાવરા. આગળ આપણે વાત કરી ગરબામાં કેમ જુવારા વાવીને માતાજીની આરાધના કરવામાં આવે છે, એમ જાવરા જે મધ્યપ્રદેશના બુંદેલખંડનું સ્થાનિક પાકની કાપણીનું લોકનૃત્ય છે. આ નૃત્યમાં માથા પર જુવારથી ભરેલો ટોપલો સંતુલિત રાખવો પડે છે, જેમાં વાદ્યયંત્રોના ધમાકેદાર સંગીતનો પ્રયોગ કરવામાં આવે છે. જ્યારે એમ કહેવાય કે સ્ટેજ છે, આ સ્ટેજ પર આ લોકો પોતાના માથા પર એમ કહેવાય જે કાપેલા પાકનો ભરેલો સૂનલો કે ટોપલો હોય છે અને આવે છે, ત્યારે જે સંગીત એમ કહેવાય કે થાય છે એનો છે ધમાકો થાય, ત્યારે ધ્યાન રાખવું પડે છે કે ક્યાંક આમાં છે ઉડી ન જાય. એવા વાદ્ય યંત્રોનો અહીંયા ઉપયોગ કરવામાં આવે છે. અને એવું નૃત્ય એટલે કયું, જાવરા. ક્યાં છે, એમપીમાં, મધ્યપ્રદેશમાં છે. આગળ વધીએ. મટકી નૃત્ય. માથા પર મટકી લઈને કરવામાં આવતું નૃત્ય એટલે મટકી નૃત્ય. આપણે ત્યાં ઘણા બધા એમ કહેવાય નવરાત્રિ જેવા સમયમાં માતાજીનું જે કેન્દ્ર ગણાતું હોય, આરાધનાનું કેન્દ્ર ગણાતું હોય, ત્યારે ઘણા બધા લોકો છે માથા પર એક પાણીનો ઘડો લે છે, મટકી લે છે અને પોતે માતાજીની સ્તુતિ કરતાં કરતાં આખા ફરતા હોય છે. ત્યારે તમને પણ એમ થાય કે અનબેલેન્સિંગમાં એક ક્યાંક માતાજીનો પણ એક ફાસ છે, ક્યાંક ખૂણામાં છે શ્રદ્ધા છે રહેલી છે. આપણે શ્રદ્ધાને માનીએ છીએ તો એવું જ અહીંયા છે આ મટકી નૃત્ય છે. એક ઉપર એક ઉપર એક મટકીનું જે આખું અનબેલેન્સિંગ જાળવવું એ બહુ મહત્વનું છે. મટકીનો માળવા ક્ષેત્રની સ્ત્રીઓ દ્વારા લગ્ન તથા અન્ય ઉત્સવો વખતે રજૂ કરવામાં આવે છે. તેમાં મુખ્યત્વે ફક્ત એકલ મહિલાઓ જ પ્રસ્તુતિ કરે છે, કે એક જ મહિલા હોય ને મહિલાની ઉપર 3 થી 4 છે મટકી હોય છે, જેમાં માથા ઉપર માટીના વાસણને સંતુલિત કરવામાં આવે છે. અને આડા તથા ખાડા નૃત્ય મટકી નૃત્યના લોકપ્રિય છે પ્રકાર છે. કયા નૃત્ય, તો કે ખાડા અને આડા. આ બંને શેના, તો કે મટકી નૃત્યના લોકપ્રિય પ્રકાર છે. મટકી નૃત્યનું મુખ્ય વાદ્યયંત્ર કયું છે, તો કે ઢોલ. મટકી નૃત્ય કેવું છે, એકલ નૃત્ય છે. કયા એના 2 પ્રકાર છે, આડા નૃત્ય અને ખાડા નૃત્ય. કયું એક વાદ્ય છે,
ઢોલ છે. થઈ ગયું? તો એનું નામ છે મટકી નૃત્ય, જે એકલ નૃત્યમાં છે આવશે. ગોરમોરિયા. ગોરમોરિયામાં પુરુષ અને સ્ત્રીઓ દ્વારા વિવાહના સમયે છે માથા પર એમ કહેવાય કે શીંગ લગાવીને આ નૃત્ય છે કરવામાં આવે છે, જેનું નામ છે ગોરમોરિયા. ના ગોરમોરિયા છત્તીસગઢના બસ્તર ક્ષેત્રમાં જોવા મળતી ભેંસોના શિંગડા ધારણ કરી નૃત્ય કરનાર મોરિયા જનજાતિનું છે આ એક નૃત્ય મહત્વપૂર્ણ છે. જે અગત્યની છત્તીસગઢની જે મોરિયા નામની જનજાતિ છે, આ મોરિયા નામની જનજાતિઓ પોતાના માથા પર ત્યાંની જે સ્થાનિક ભેંસો છે એના શિંગડા લગાડીને છે જે લગ્ન પ્રસંગ દરમિયાન કરવામાં આવે છે એ નૃત્ય એટલે કે ગોરમોરિયા નૃત્ય. ક્યાંનું છે? છત્તીસગઢ. આ નૃત્યમાં ભેંસોની ગતિવિધિઓનું અનુસરણ કરવામાં આવે છે અને આ નૃત્યને પુરુષ તેમજ સ્ત્રી બંને દ્વારા સમૂહમાં છે રજૂ કરવામાં આવે છે. અને આ નૃત્યમાં પાછી કેવી? તો કે ભેંસોની ગતિવિધિ રજૂ કરવામાં આવે અને આમાં સ્ત્રી પુરુષ બંને છે એ પાછા જોવા મળે છે. બોલો કઈ? તો કે છત્તીસગઢ. છત્તીસગઢની જે પ્રજાતિ છે એ જે ઢોલ અને માથે શિંગડા સાથે આવે, જે આ મોરિયા જનજાતિનું છે અને એમાં ભેંસોનું છે એ આખું છે એ જોવા મળે છે સ્ટ્રક્ચર તમને. અને સ્ત્રી અને પુરુષો બંને સાથે હોય એવું નૃત્ય એટલે કયું? તો કે આ ગોરમોરિયા નૃત્ય. ઓકે, ગોરમોરિયામાં શિંગડા ભેંસના આવી ગયા. પૂછાય તો યાદ રાખજો કે ભેંસના શિંગડા વાળું જો નૃત્ય જે માથા પર ચડાવવામાં આવ્યું એવું નૃત્ય પૂછે તો ગોરમોરિયા નૃત્ય છે. ત્યાર પછી વાત કરીએ અલકાપ. અલકાપ નૃત્યની રજૂઆત ઝારખંડના રાજમહલ પર્વતો તથા પશ્ચિમ બંગાળની રાજશાહી મુર્શિદાબાદ તથા માલાદાના સ્થાનિક ગ્રામીણ નૃત્ય નાટિકા દ્વારા કરવામાં આવે છે. અને આ નૃત્ય ભગવાન શિવના ગજન પર્વ એટલે કે શિવ મંદિરમાં વાર્ષિક ઉત્સવ જે ઉજવાય છે એની અહીંયા વાત છે. જેવી રીતના આપણે વાત કરી હતી કે છેલ્લે ઘણા બધા એવા નૃત્ય છે જે શંકરદેવ દ્વારા વૈષ્ણવોના જે અગત્યના મંદિરના પટાંગણમાં રજૂ કરવામાં આવતા હતા, એવું જ અહીંયા તમને કહેવામાં આવ્યું છે કે શિવ મંદિર છે, આ શિવ મંદિરના પટાંગણમાં જે નૃત્ય કરવામાં આવે છે એ નૃત્યનો જે વાર્ષિક ઉત્સવો છે જેમાં ભક્તો છે એ અગ્નિના અંગારા પર છે ચાલતા હોય છે અને ઊંધા છે એ અટકતા હોય છે. આપણે જ્યાં કેમ ચૂલનો મેળો હોય તો અગત્યની ચૂલમાં જે દેવતા હોય દેવતાના અંગારા પર છે ઉઘાડા પગે છે ચાલતા હોય છે, એમ અહીંયા પણ ભક્તો છે એ અંગારા પર ઉઘાડા પગે ચાલીને ઊંધા છે લટકતા હોય છે. એવું નૃત્ય હોય તો કયું છે? અલકાપ. અને અલકાપ છે એ શિવ મંદિરમાં જે છે ભક્તો એના દ્વારા કરવામાં આવતું હોય છે. એટલે કે શિવ મંદિરના ભક્તોના છે એના પટાંગણમાં છે એ સાથે અને અંગારા પર ચાલવામાં આવે છે. અંગા પર ચાલીને આગ પર ઊંધા લટકે છે અને સાથે છે સંબંધિત છે ને 10 થી 12 નૃત્યકારોના સમૂહ દ્વારા ગાયનના નામથી પ્રચલિત છે. એક અથવા બે મુખ્ય ગાયકોની સાથે રજૂ કરવામાં આવે છે. આ સમૂહ જાણીતી લોકકથા તેમજ પૌરાણિક વાર્તાઓને પ્રસ્તુત કરે છે, જેમાં નૃત્યને કાપ નામથી જાણીતા હાસ્ય નાટકો દ્વારા પ્રદર્શિત કરવામાં આવે છે. ઇન શોર્ટ એટલું છે કે આ અલકાપ નૃત્ય છે, આ અલકાપ નૃત્ય શેના માટે છે? તો કે અલકાપ નૃત્ય છે એ ભગવાન શિવ હોય કે કોઈ પણ હોય એ દેવને સમર્પિત કરતું નૃત્ય છે. અને એમાં આ ભક્તો હોય છે એ પોતે એમ કહેવાય કે અગ્નિના જે અંગારા છે અંગારા પર પોતે છે ઉઘાડા પગે છે ચાલતા હોય છે. અને ત્યાર પછી અહીંયા કીધું છે કે આની એક ગાયન આખી મંડળી હોય છે જેમાં 10 થી 12 જેટલા લોકો છે અને એમાં એક અથવા બે મુખ્ય ગાયકોની સાથે રજૂ કરવામાં આવતું હોય છે. અને આ સમૂહ જાણીતી લોકકથાઓ અથવા જે આપણી પૌરાણિક કથાઓ છે, લોકકથા અથવા પૌરાણિક કથાઓ છે એના પર આખી નૃત્ય છે એ કરવામાં આવતું હોય છે, જેને કાપ નામથી જાણીતા હાસ્ય નાટકો દ્વારા પણ પ્રદર્શિત કરવામાં આવે છે. તો એ છે આપણું અલકાપ. અલકાપમાં યાદ રાખવાનું છે કે નીચેનામાંથી કયા નૃત્યમાં અગ્નિ પર ચાલવામાં આવતા હોય છે, કયા નૃત્યમાં અગ્નિના અંગારા પર ચાલવામાં આવે, તો આપણને ખબર પડવી જોઈએ કે અલકાપ. અલકાપ સીધી રીતના અહીંયા જેટલા નૃત્ય આવશે એ કેવા? તો કે સિમ્પલ છે, એમાં આપણે ડિટેલમાં નહીં પડીએ. ડિટેલમાં તમને પણ ખબર છે કે નૃત્ય છે એ સિમ્પલ છે, આનામાં તમને ફેક્ટ ક્વેશ્ચન પૂછાય છે, આમાં કોઈ ડિટેલમાં તો પૂછતા નથી. એટલા માટે તમે પણ એમ ન સમજતા કે તમે છે એ ઝડપથી છે આપણે જાય છે. ઇન શોર્ટ આમાં કંઈ બીજું સમજવાનું નથી એટલા માટે. અને નૃત્ય પણ એટલા બધા છે કે 40 થી 50 જેટલા કે એની ડેફિનેશન આપવી પણ આપણને બહુ સહેલી પડે છે. ઓકે, આગળ વધીએ. બિરહા ડાન્સ, બરોબર છે.
જેવી રીતના કોઈની આ શાદી અથવા બારાત હોય એમાં આપણે ડાન્સ કરતા હોય એવો ડાન્સ અહીંયા જોવા મળે છે, જેનું નામ છે બિરહા ડાન્સ. બિરહા નૃત્ય ગ્રામીણ બિહારમાં મનોરંજનનું એક લોકપ્રિય માધ્યમ છે. ગ્રામીણ વિસ્તારમાં કેવું તો કે મનોરંજનનું માધ્યમ છે બિહારમાં, જેમાં એવી સ્ત્રીની વ્યથાનું વર્ણન કરે છે કે જેમના સાથી ઘરથી દૂર રહેતા હોય તેમ છતાં નૃત્યથી આ વિદ્યાને સંપૂર્ણપણે પુરુષ દ્વારા કરવામાં આવે છે, કે એની પત્ની છે જેમની સાથી છે એનાથી દૂર રહેતી હોય અને એના ગમમાં એમ કહેવાય કે આ નૃત્ય કરવામાં આવતું હોય છે, જેનું નામ છે બિરહા ડાન્સ. અને એમાં પુરુષો સ્ત્રી પાત્ર પણ પોતે ભજવે છે, કે એક સ્ત્રી અને પુરુષ બંને સાથે રહેવું, એમાં સ્ત્રી કેમ અલગથી છૂટી પડી જાય અને એની જેને યાદ આવતી હોય એના જે એમ કહેવાય કે ગમમાં પોતે ડાન્સ કરે અને એમાં સ્ત્રીનો પણ પોતે રોલ ભજવે, એવું નૃત્ય એટલે કયું તો કે બિરહા ડાન્સ, જે ક્યાંનું છે તો કે આપણને ખબર છે બિહારનું છે. ત્યાર પછી વાત કરીએ પૈકા. પૈકા અહીંયા ફોટો જોવો ત્યાં ખબર પડે કે અગત્યના લાકડાના ભાલા પર ચડીને નૃત્ય કરવામાં આવે છે, જેને કહેવામાં આવે છે પૈકા. લાકડાના ભાલા પર નૃત્ય કરવામાં કયું આવે તમને ખબર પડી જાય, પૈકા. તે દક્ષિણી બિહારમાં પ્રસ્તુત થતું એક યુદ્ધ સંબંધી લોકનૃત્ય છે. પૈકા લાંબા કદના એક ભાલાનો પ્રકાર છે. પૈકા શું છે તો કે લાંબા કદના એક ભાલાનો પ્રકાર. લાંબા કદની જે લાકડી છે જેને આપણે ભાલું કહીએ એનો એક પ્રકાર છે, જેનું નામ છે પૈકા. નૃત્યકારો લાકડીના ભાલા અને ઢાલ ધારણ કરે છે. નૃત્યકારો લાકડીના શું તો કે ભાલા અને ઢાલ છે એ ધારણ કરે છે, તેમજ પાયદળના વ્યૂહમાં પોતાનું કૌશલ તથા સ્ફૂર્તિનું પ્રદર્શન કરે છે. એટલે કે આ ફરતે ફરતે ગોળ છે એમાં પોતાની બુદ્ધિનું છે અહીંયા પ્રદર્શન કરે છે, પોતાની સ્ફૂર્તિ છે એનું પ્રદર્શન. અહીંયા પોતે એમ કહેવાય કે બેલેન્સ રાખવું એ જરૂર છે, કે અહીંયા પોતાનું લાકડું છે, આ લાકડી, આ બંનેમાં પોતાના પગ લઈને જે ચાલવું એ જ અહીંયા મહત્વનું છે. એનું નામ શું છે તો કે પૈકા, જેમાં લાકડાના ભાલા પર ચાલવામાં આવે એવું નૃત્ય જો લોકનૃત્ય હોય તો એનું નામ છે પૈકા, જે ક્યાં તો કે દક્ષિણ બિહારમાં આવેલું છે. જાટ જટિન. જાટ જટિન બરોબર છે. આમાં પણ મહિલા અને પુરુષના એક દિલ સંબંધી, એક પ્રેમ સંબંધનું પ્રતીક છે. બંનેના જે નવા નવા વિવાહ થાય અને બંનેનો જે પ્રેમ છે, આ પ્રેમના શૃંગાર રસનું આમાં વર્ણન કરવામાં આવ્યું છે. આ બંનેનું એવું અગત્યનું હોય તો કયું, જાટ જટિન છે. ઉત્તરી બિહારના અને વિશેષ કરીને મિથિલાંચલમાં લોકપ્રિય છે. આ નૃત્ય વિદ્યા વૈવાહિક દંપતીની વચ્ચે કોમલ પ્રેમ તથા મીઠી જોકને અનુરૂપ પ્રસ્તુત કરે છે. આ બંને વચ્ચે સ્ત્રી અને પુરુષ વચ્ચેના જે વિવાહ સંબંધ બંધાણા છે, આ બંને વચ્ચેના મેં તમને કીધું એક પ્રેમ, એક દિલચસ્પી આખો સંબંધ છે, આ બંને વચ્ચેનું એ અહીંયા તમને પ્રસ્તુત કરે છે, જેનું નામ અહીંયા તમને જોવા મળે છે કે જાટ જટિન. આ નૃત્ય વર્ષા ઋતુના સમયગાળા દરમિયાન ભગવાન ઇન્દ્રને મનાવવા માટે કરવામાં આવે છે. વર્ષા ઋતુ એટલે વરસાદ જોઈએ અને વરસાદ માટે ઇન્દ્ર દેવને મનાવવા માટે થઈને કરવામાં આવે છે, જેનું નામ છે જાટ જટિન. અને આમાં બંનેના પ્રેમનો છે એ ભાવ હોય છે, બરોબર છે. કોનો તો કે સ્ત્રી અને પુરુષના. તો એવું છે અગત્યનું જાટ જટિન. આગળ વધીએ દંડા જાત્રા. જો અહીંયા નૃત્યમાં પણ તમે જોઈ શકો છો દંડા જાત્રા. ભારતની પ્રાચીનતમ લોકકલાઓ પૈકી એક છે આ દંડા નાટ. આ નૃત્ય કલિંગ શાસકો સાથે જોડાયેલું છે. મુખ્યત્વે ઓડિશામાં પ્રસિદ્ધ આ નૃત્ય નાટક તથા સંગીતનું સંમિશ્રણ છે. નાટક અને સંગીતનું સંમિશ્રણ છે. અહીંયા છે એની પર છે ચાલવામાં આવે છે. બધા લોકો દ્વારા એની પર શું એક આખો અગત્યનો સ્તંભ છે એ મૂકવામાં આવે છે, એક દંડા એટલે કે આ મોટા દંડાને છે મૂકવામાં આવે. તેમ છતાં આમાં મુખ્યત્વે શિવની કથા પ્રસ્તુત કરવામાં આવે છે અને આ ચૈત્ર માસ દરમિયાન છે થાય છે. અને કલિંગના સમયથી, બરોબર છે, કલિંગના સમયથી આ નૃત્ય છે એટલું પ્રાચીન કેટલું છે તો કે કલિંગના સમય જેટલું છે એ પ્રાચીન છે. અને આ નૃત્યમાં શું હોય તો કે બધાયના શરીર પર એક આખો લાંબો છે એ દંડો છે મૂકવામાં આવે છે, એવું આ નૃત્યમાં તમને છે એ જોવા મળે છે અને પ્રાચીન કાળથી છે એ ચાલ્યું આવે છે. અને આ નૃત્ય ચૈત્ર માસ દરમિયાન થાય છે, એ છે એ યાદ રાખવાનું છે. જેનો કેન્દ્રીય ભાવ સામાજિક સમરસતા તથા ભાઈચારો હોય છે. આ તહેવાર નિમિત્તે લોકો માંસાહાર ત્યજે છે. તે ઉપરાંત આ નૃત્યમાં ભાગ લેનારને ભોગતા તરીકે પણ ઓળખવામાં આવે છે. જેવી રીતના આપણે કોઈ પણ માનો કે અત્યારે આપણો શ્રાવણ માસ ચાલે, આ શ્રાવણ માસ ચાલે તો આપણે કોઈ પણ જાતનું વ્યસન કરતા હોય તો એનો અહીંયા શું કરીએ
તો કે ત્યાગ કરે. એમ આ જે ચૈત્ર માસમાં જે આખું નૃત્ય થાય છે, આ ચૈત્ર માસમાં જે નૃત્ય થતું હોય છે ત્યારે એમાં ભાગ લેનાર લોકો છે એ શું કરશે? માંસાહારને છે પોતે ત્યજશે. અને એના ઉપરાંત ભાગ લેનારને એક નામ આપવામાં આવશે જેનું નામ છે ભોગતા. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પોતે માંસાહારને છે પોતા લોકો ત્યજશે, પોતાના વ્યસનને અહીંયા ત્યજી દેશે. શેના માટે? તો કે આ નૃત્ય કલા માટે થઈને એક આખી શ્રદ્ધા આમાં છે રહેલી છે. અને એટલા માટે આ ભાગ લેનારને શું કહેવાય? ભોગતા છે કહેવામાં આવે છે. અને ત્યાર પછી અગત્યનું પાછું એક રણશીંગુ હોય, એક ઢોલ હોય અને એની સાથે જોવા મળતું નૃત્ય એટલે કે બિહુ. તો આશા રાખું છું કે મેક્સિમમ આપણે છે એના સિટી, એની સાથે જોડાયેલા અગત્યના પ્રાંતો, એના પોશાકો, એના વ્યવસાય, એનો અહીંયા લોકનૃત્યમાં છે આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરમાં, પાછા લોકનૃત્ય, પાછા બિહુ સાથે. બિહુના પણ 3 પ્રકાર છે, જેવી રીતના છોઉના છે એવી રીતના. તો ભૂલાય નહીં. આશા રાખું છું કે માત્ર તમારે નોટ ડાઉન કરવાનું છે લોક સંગીત અને લોકનૃત્ય 2 પાર્ટમાં. એમાં કોઈ પણ એમ કહેવાય કે ફેક્ટ જ પૂછાવાના છે એટલા માટે. તો મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.